ભારત સહિત ગુજરાતના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં મોહરમની આશુરા બાદ 40મા દિવસે અરબૈન અથવા 40મું શ્રદ્ધા, આસ્થા અને ગમ સાથે મનાવવામાં આવે છે. કરબલાની ધરતી પર ઇમામ હુસૈન અને તેમના પરિવાર તથા સાથીદારોએ સત્ય, ન્યાય અને માનવતાની રક્ષા માટે આપેલા મહાન બલિદાનને યાદ કરી મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અરબૈનના અવસરે ગુજરાતના અનેક શહેરો અને ગામડાઓમાં મસ્જિદો, ઇમામબાડાઓ અને ધાર્મિક સ્થળોએ મજલિસો યોજાય છે, જેમાં ઇમામ હુસૈન અને કરબલાના 72 શહીદોની યાદમાં કુરાન ખાની, મરસિયા અને નોહાનું પઠન કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ દુઆ કરી શાંતિ, ભાઈચારા અને માનવ કલ્યાણની કામના કરે છે. ઘણા વિસ્તારોમાં શોકયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ ઇમામ હુસૈનના બલિદાનને યાદ કરે છે. અનેક સ્થળોએ સબીલ, નિયાઝ અને તબરૂકનું વિતરણ કરવામાં આવે છે, તેમજ જરૂરિયાતમંદોને ભોજન અને પીવાના પાણીની સેવા પણ આપવામાં આવે છે. બીજી તરફ ઇરાકના પવિત્ર શહેર કરબલામાં વિશ્વના વિવિધ દેશોમાંથી કરોડો ઝાયરીન પગપાળા પહોંચી ઇમામ હુસૈનના રોઝાની ઝિયારત કરે છે. આ યાત્રાને વિશ્વની સૌથી મોટી શાંતિપૂર્ણ ધાર્મિક યાત્રાઓમાંની એક માનવામાં આવે છે. ધર્મગુરુઓના જણાવ્યા મુજબ અરબૈનના માત્ર શોક વ્યક્ત કરવાનો દિવસ નથી, પરંતુ સત્ય માટે અડગ રહેવું, અન્યાય સામે અવાજ ઉઠાવવો, માનવતા, કરુણા, એકતા અને બલિદાનના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સંદેશ પણ આપવામાં આવે છે. ઇમામ હુસૈનનું જીવન અને શહાદત આજે પણ સમગ્ર વિશ્વ માટે પ્રેરણાનું પ્રતીક માનવામાં આવે છે. અહેવાલ આબિદ અલી ભુરા, સાબરકાંઠા.